મારે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે તો આપણે હું નહીં બતાવે ટેક્સીમાં ચલતી કે ટેક્સીમાં આવે પેટ્રોલ ખાલી દોઈથી મુમેન્ટ બધા બતાવે ગમે ના કે ફોન મારા ફોનમાં બાપુ બટ ટેક્સી આ બાજુ ધાબાય. Hello guys, good morning and welcome back to my YouTube channel. Finally. તમે વિચારતા હશો કે અડધી રાતે તમે વિચારતા હશો કે હું અત્યારે આટલી બધી રેડી થઈને સુમસાન સડક ઉપર રોડ પર શું કરું છું. તો મારી ગાડી ગાઈસ પંચર થઈ ગઈ છે ઇન સીમની અંદર મારી ગાડી પંચર થઈ ગઈ છે એન્ડ મને મારો એક્સ બોયફ્રેન્ડ મળી ગયો છે જે 4-5 વર્ષ જૂનો છે અને અત્યારે છે અમારા મોસ્ટ અવેઇટેડ અત્યાર સુધીનું હાર્ડેસ્ટ શૂટ કહેવાય કેમ કે આનું શૂટ જ કંઈક 4-5 દિવસ ચાલુ રહેવાનું છે. જે તાંડવમની ટીમ હતી મારી જે પહેલી ફિલ્મ તાંડવમ આવી તો આખી ટીમ જે છે એ ટીમની સાથે જ અમે લોકો શૂટ કરી રહ્યા છે એક બહુ સરસ મ્યુઝિક આલ્બમ જે છે હિન્દીમાં છે. હિન્દી સોંગ તો અમે 2-3 કર્યા છે પણ આ વન ઓફ ધી બેસ્ટ ઓડિયો વન ઓફ ધી બેસ્ટ સોંગ ભાર્ગવી પાછળથી હા કરે છે એને બી બહુ ગમે છે તો આનો ઓડિયો એટલો મસ્ત છે તમને બહુ ગમશે. થોડાક ખટારા નીકળે છે ગાઈસ બટ પ્લીઝ ચલાવી લેજો. તો અત્યારે પહેલો સીન ચાલુ થવાનો છે. આ મારો લુક છે કેવું લાગે છે કે જો મને ગાઈસ મારું બેગ છે હું ઓફિસેથી આવી છું મારા લગ્ન થઈ ગયા છે હું લગ્ન થયેલી છું અત્યારે What? મારો એક્સ બોયફ્રેન્ડ મળે કેટલી ખરાબ સિચ્યુએશન છે એટલે કામકાજ ચાલી રહ્યું છે આ લોકો ક્યારના આવી ગયા હતા ડિરેક્ટર સર જેટલા બી કો એક્ટર્સ છે Oh my gosh, hello! શું ડિરેક્ટર સર બોલો ચલો આપણે લાઈવ ડેમો ઓકે ચલો તો શૂટ ચાલુ થઈ રહ્યું છે એન્ડ ઓલી બાજુ લાઇટિંગ એન્ડ ડીઓપી છે હોય એન્ડ કેમેરામેન પિંકુબેન અહીંયા બેઠા છે અને સીન એવો છે કે ગાડીમાં પંચર પડ્યું છે ને એ લોકો ચા પીવા બેસે છે. Okay. ઓલું છે ચાર્જર બાપુ કા રાખું ને તેમાંથી લઈને કે બાપુ આ શેના માટે ભાઈ બાપુ ના આ શેના માટે ગાડી રોકવા માટે છે. હા ભાઈ વાહ. 2,000 years later. લેડીઝ એન્ડ જેન્ટલમેન ગુડ મોર્નિંગ ડે 2 ઓફ શૂટિંગ અમારું સોંગનું શૂટનો બીજો દિવસ છે આજે. પાછી હું રેડી થવા જાઉં છું કાલની જેમ એન્ડ કાલે તો થોડુંક લેટ રેડી થવા ગઈ 10 વાગે. આજે તો થોડાક વહેલા છીએ. આજે 6 વાગ્યા છે ને હું જાઉં છું રેડી થવા માટે. થોડોક લોંગ રૂટ થઈ જાય છે કદાચ નેહા વચ્ચે રહેતી હોત ને ક્યાંક તો બહુ મજા આવત. બહુ દૂર જવું પડે એક છેડેથી બીજે છેડે જવું પડે. તો આજે તો ગામની અંદર જ શૂટ છે સર શું કહેવાય કે સરદાર પટેલ જે ગેટ દરવાજા છે દરવાજા રોડ દરવાજા ગેટ રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે તો ત્યાં આજે તો પહેલો સિક્વન્સ વરસાદનો સિક્વન્સ ચાલુ થશે ગાઈસ એન્ડ થોડું શૂટ મને એવું લાગે છે મેં કાલે લોકોને એમ કીધું તો કાલે તો વરસાદ આવશે તો કે તને કેમ કહે મેં કીધું અંબાલાલને પૂછીને એવી હતી બસ નવરાત્રી પહેલાં બધું આવી જવું જોઈએ. નવરાત્રીમાં અમને કાંઈ વસ્તુ હેરાન ન કરવી જોઈએ જોકે એ પ્રોબ્લેમ નથી કદાચ આવી ગયો તો એ લોકોને જે રમવાનું છે એ રમશે જ નવરાત્રીમાં નાતા રમશે બહુ મજા આવે નાતા રમવાની કેમ કે ઓલરેડી એટલી ગરમી થઈ હોય ને ત્યારે એવું જ ફીલ થતું કોઈક શાવર કરે ઉપર ત્યારે એવું ફીલ થતું કે આ સ્વિમિંગ પુલમાં ધુબાકો મારું નાતા મજા આવે રમવાની. તો જોઈએ હવે ભગવાનની જેવી ઈચ્છા ભગવાન જે કરાવડાવે એ માતાજી જે કરાવડાવે થિયો ફ્રેમ अच्छी है एंड एक्शन એટલે દૂર થી મારો જવા દે એક માર કે રખા યાર આશી ના તો ખબર પડશે. Okay.
वाइपर चालू है ना चला हुआ आता है वाइपर पानी छाटी દીધું है ધીમે લેવાનું કટિંગ હું માર દઈશ મને બીક લાગે છે વધારે. ડે 4 આજે ચોથો દિવસ છે શૂટનો. Thank you. 24 अल्ट्रा તડકાના શૂટ કરીએ છીએ જો. इसका भाव तो देख पड़ा ક્યાં ભાવ છે? 29 इसका S20 हो 24 अल्ट्रा का 72 क्या सर? यहाँ पे चर्चा चल रही है. किसकी चर्चा चल रही है? 13 के 35 बिग बिलियन डे सेल अरे पहले सीन लो ने एक रोक रोकने आंखोड़ होता है क्या पासपोर्ट मेरा सर अभिक सर भी है सर. Okay. Ugh. ओके डायरेक्टर सर. नहीं नहीं हम डायरेक्टर नहीं आज सर गाइस हमारी पहली शॉर्ट फिल्म में डायरेक्टर Wow. पहला नाटक में ओके थैंक यू ड्रामा में भी डायरेक्टर है. ओके અમારો બહુ જૂનો રિશ્તો છે 8-9 વર્ષથી. 8 વર્ષ વિદેને નીકળી ગયા છોકરો મને ચા નતો પીવા દેતો. કયો મારે ચાના પરબ બંધાવે આ કોઈ ચા પીવા નથી દેતા. ચાના પરબ ને પરબ પાણી ના હોય Sorry. બધાયના બંધાવી. થોડી ના ઓકે ડન કટ ચલો સલાહ આતી કરજે फेल गया यार આજે નવરાત્રીનો પહેલો દિવસ છે. આ લોકો દર્શન કરવા છે. દિવસ પકડેલો હોય નવરાત્રી तो मीडी में બ્લાઉઝ ફિટ થાય છે કે નહીં? તો કઈ કેવું જ તમારે આઉટડોર લોકેશન કાઈ કેવું નથી, મજા આવતી ત્યારે શૂટ કરવાને ખુલ્લું ખુલ્લું હોય ને ખુલ્લા ખુલ્લા फील हो रहा है. चल चल आ जा सामने देखो, 5:30 हो लाइट जाती ए 5:30 हो गए, लाइट जाती है, चलो. आके बा आम तो आओ फोटो सुन ले बाबा हिंदी सीखी गई है. बाबा जी ने किया 5:30 होते हैं क्या होता है ब्रो? उसमें તમારા ઓની આ જાયગા ગમે ત્યારે પહોંચते हो પડે. चलो ये गाड़ी Wow. ये कौन જોવાનું? 2,000 years later. रेडी મૂડ માં પ્રિયંકા સાયલેન્સ एक्शन હતું આવી ગયું Sorry, દેખાય છે તૂટે. ભલે નીચું નેચરલ રાખો ફોન નાખો ફ્રેમ વાંધા નહીં હા ઈ બતાવો एक्शन બે ત્રણ મિનિટ કરો ના સોરી. નહીં, નહીં. દેખાતું બધું એટલે. रेडी गोइंग फॉर टेक સ્ટેન્ડ બાય एक मिनट આવ્યો દાનિશ पेपर मंगाओ पेपर कट्स मंगाओ પેલા જે કનો લેવો છે કેવા આમ મારું અને થોડા કામ નાની આમ આપણે આમ આવી કામ एक्शन Cut it. Action. ઉડાવ વન ઉડાવ અલગ થી ઉડાવે હા સરસ છે એક્શન પેપર મસ્ત આ ખાલી ડન ચલ હા ઓકે યાર આ નહીં અરે તો રોલ લાઈટ ગઈ हो गया આરામ દેખાતું? नहीं नहीं रोल સ્પીકર આતે હે ભાઈ એટલે 2 મિનિટ બંધ કરવી પડે હે I'm a princess.
गाइस मैं यहाँ पे थक गई हूँ और ये मेरी बहन देखो बॉडी दिखा रही है वीडियो बना बना के. This is Mandwa. This is not Mandwa. Look like. This is not Mandwa at all. This is Shadi. Guess what day it is? Hump day. यहाँ पे मैं ये 1.5 लाख का लहंगा पहन के 1.5 लाख का लहंगा पहन के बेहोश हो गई हूँ गाइस. मेरे नौरते के उपवास चल रहे हैं गाइस और मैं ये कर रही हूँ गाइस. इसका ये इतना भी नहीं उठा जा रहा मेरे से. ये मैं क्या कर रही हूँ गाइस. आज मेरी शादी है, मैं क्या कर रही हूँ ये. मेरे को सोना है, प्लीज सोने दो गाइस. प्लीज हमारा गाना देखिए प्लीज मेरे लिए गाइस. मैं थक गई हूँ गाइस. प्लीज प्लीज गुड नाइट. प्लीज प्लीज प्लीज. तुम्हारा बिहाइंड द सीन શૂટ જોવા માટે અમારું રૂમ છે નીકળા. ઓ માય ગોડ તારા ફોટોસ છે અહીંયા તો એઆઈ દે રહ્યો તું જે એઆઈ જેવી હો ચાઇનીઝ દુલ્હન ગાઈસ આ હરેસમેન્ટ કરે છે. પ્લીઝ આની પર કેસ કરો. Where are you guys? Please focus on me. So guys, જો મારી બોડી એમ કહેતી હતી કે હે ને આજે હે ને બીજો દિવસ હતો તો અમે પહેલી વખત ગયા હતા. પહેલા નોરતે નહોતા કે બીજા નોરતે ગયા હતા. તો અમે રમી કરીને આવ્યા ને પછી પિંકુબેન કીધું મારું શૂટ ચાલે છે તો તું અહીંયા જોવા. અમારે ત્યાં શૂટ જોવા આવ્યા છીએ. પિંકુનું રાતે શૂટ ચાલુ થયું કંઈક 10-11 વાગે એન્ડ ચાલુ જ છે ને 13 વાગ્યામાં 2 છે. અમે ત્રણે ભાંદુડા અત્યારે બ્લોગ શૂટ કરીએ છીએ. પિંકુ બેટા લગન છે તો અમે તે ચા પીવા હોય કોફી પીવા હોય. ગાઈસ આ નો આવ્યો તમારો કેમ નો આવ્યો? આપણે તો રૂમ તો મસ્ત છે. બે ઘણા આરામ કરી શકીએ. નો ઓકે સોરી અમે જઈએ છીએ હમણાં જઈએ. અમાર બિહાઇન્ડ ધ સીન વાળા ભાઈ તમારા બિહાઇન્ડ ધ સીન કે સોંગ. અને હું એમ કહું છું કે આ બધા જે ઝવેરા છે ગાઈસ કેસ પ્લીઝ અમારું સોંગ જો. ગાઈસ પ્લીઝ અમારું સોંગ જો. મારી બેનનું જોન ભૂલા નહીં. ઓકે ગાઈસ લાઈક શેર गाइस सीरीज को સબસ્ક્રાઇબ निकालो यहाँ से गाइस. લાઈક શેર સબસ્ક્રાઇબ હું ઝવેરા લઈ જઈએ. नो जवेरा प्लीज. हमारी please, प्रॉपर्टी एक को जवेरा नुकसान ले जाओ. पहुंच रहा है बिग बॉस. बिग बॉस हमारा घर उजाड़ रही है बहन. प्लीज आप जाइए यहाँ से. ये छोड़ के चले जाएगी गाइस. એમને બેન હું એમ કહેતી હતી કે આ મારા પણ સારું લાગે આમ જોતું છે ને. મારે એમાં એવું હોય ના ના એવું કઈ નથી. આપણે આમાં વારો જ ન આ મારા પણ કેવું લાગે આમાં શું આપણે બોલી કરવું કેવું છે. તમારી વાત સાચી છે, 100%ની વાત સાચી છે. मुझे वो वीडियो ते रोइन वीडियो बना लो પછી મમ પર નાખી દે. પછી પહેલા આફ્ટર ને બિફોર કરતા રહે પછી કપડા ધોતી રહે. ચલો થોડીક વાઇટ કરવાનું કે બાપી દીક દે કે બાપુ કન્ના હોતી Yes. प्लीज मत खिलाना. ये खुशी होती है થોડો હોય થોડો. तो पूरा वायरली 1,000 years later. યસ ગાઈઝ હાય. તો આઈ નો બહુ બધા મીમ્સ એડ કરી દીધા છે પણ આજે હું એડિટ કરતી હતી તો મને એવું લાગ્યું કે થોડાક ચેન્જની જરૂર છે મારા બ્લોગના એડિટમાં. તો ઘણા બધા મીમ્સ એડ કર્યા છે. તમારા ફેસથી ખબર પડી જશે કે મને બહુ વધારે જ ટોન્સિલ કાકડા વધ્યા છે એટલે બોલવામાં તકલીફ થાય છે. પણ મેં કીધું આનું એન્ડિંગ તો શૂટ કરવું જ પડશે. સો યસ રાની બનોગી આઉટ થઈ ગયું છે સ્વર સોલની યુટ્યુબ ચેનલ ઉપર. અને તમે જો મારી ચેનલ બી સર્ચ કરશો પ્રિયંકા ચુડાસમા જે આપણી મેઇન ચેનલ છે એમાં બી કોલેબરેટ કર્યું છે. તો યુટ્યુબમાં નવો એક રૂલ આવી ગયો છે કે 2 ચેનલમાં કોલેબરેટ થઈ શકે. તો એમાં બી જઈને તમે જોઈ શકો છો રાની બનેગી આટલું સર્ચ કરશો એટલે અમારું સોંગ આવશે. 6 દિવસના શૂટની તાબડતોડ મહેનત પછી બહુ જ સરસ હિન્દી બોલિવૂડ સોંગ જેવું
એક સરસ સોંગ બનાવવાની ટ્રાય કરી છે આખી ટીમે. બધી ટીમના જેટલા બી લોકો છે બધાનો થોડો કરીને બહુ મોટો સપોર્ટ રહ્યો છે. પછી એ સપોર્ટર્સની જગ્યાએ જેમ કે બીજી જગ્યાએ જે શૂટ કર્યું હોય, આપણે કેફેઝમાં શૂટ કર્યું હોય, પછી ઓફિસીસમાં શૂટ કર્યું હોય કે પછી ક્યાંય બી શૂટ કર્યું હોય, તો બહુ બધો સપોર્ટ રહ્યો છે બધાનો. સ્પેશિયલી નેહાએ જે લુક ક્રિએટ કર્યા છે, જેટલી બી હું સુંદર લાગી રહી છું એના માટે બી નેહાને થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ દાનિશને. એના પછી હું થેન્ક યુ કહીશ મારા ડિરેક્ટરને કે એને મને આટલી સરળ રીતે, આટલી બ્યુટિફુલ રીતે, આટલી સરળ રીતે મને આટલી બ્યુટિફુલ અને જે મેં ઇમોશન કેરી કર્યા છે એ ક્યાંક ને ક્યાંક એમનો હાથ છે કે પ્રિયંકા મને આ ઇમોશન જોઈએ છે. તો જેટલા બી મેં અત્યાર સુધી સોંગ કર્યા છે નોર્મલી ગ્લેમરાઇઝ કરતા હોય કેરેક્ટરને, એમાં હું બહુ વધારે ગ્લેમર દેખાડતી હોઉં છું. આ એક એવું સોંગ છે અત્યાર સુધીનું મારું કે જેમાં ઇમોશનલી યા તો સિમ્પલી હું બહુ બ્યુટિફુલ લાગું છું એવું મારું કહેવાનું છે. જેટલા બી લોકોના રિવ્યૂ છે, જેટલા બી રિવ્યૂ આવ્યા છે, જેટલા બી લોકો ઇન્ડસ્ટ્રીના છે કે ઇન્ડસ્ટ્રીની બહારના છે કે વ્યુઅર્સ છે, નોર્મલ પીપલ, બધા પાસેથી ફોન કરીને, મારા ફ્રેન્ડ્સ પાસેથી, નોર્મલ લોકો પાસેથી, મારા ફેન ક્લબ્સવાળા લોકોને બી મેં મેસેજ કર્યો છે કે તમે જોયું, તમને કેવું લાગ્યું. એક પર્સનને મેં પર્સનલી મેસેજ કરીને પૂછ્યું છે કે મને સ્પેશિયલી તમારો રિવ્યૂ જોઈએ છે, મને જાણવું છે કે આ જે ડિફરન્ટ કેરેક્ટર અત્યાર સુધી મેં કર્યું છે, જે ઘણા બધા મને એવું બી કીધું કે તને આ કેરેક્ટર સૂટ કરે છે કેમ કે હું દુઃખી આત્મા છું. સો મારે ઘણી બધી વાતો કરવી છે તમારી સાથે આના વિશે, પણ હું તો એવું જ ઈચ્છીશ કે જેટલા બી વ્યુઅર છે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ મારા વતી નહીં તો જેટલી બી મહેનત કરી છે એના વતી પ્લીઝ મારું સોંગ જોવા જાઓ અને આ સોંગને ત્યાં સુધી પહોંચાડો જ્યાં સુધી એ સોંગને જવાની જરૂર છે. જેટલી બી મહેનત છે, આઈ નો કે જેટલી બી મહેનત કરી હશે એ વસ્તુઓ ત્યાં સુધી પહોંચી જશે, એક ટાઈમે તો પહોંચી જ જશે. સો આખી ટીમનો થેન્ક યુ, મારા ડીઓપી સરનો થેન્ક યુ, અમારા સિદ્ધાર્થ સરનો બધાને થેન્ક યુ. વસીમ છે, આસિફ છે, પછી અતિક છે, ઋત્વિક છે, જેટલા નામ બી મને નામ આવડે છે. પછી અમારા બિહાઇન્ડ ધ સીન જે બી અમે શૂટ કરતા હતા એ લોકોનો બી બધાને થેન્ક યુ. પછી અમારા જે ડ્રાઈવરનું કેરેક્ટર પ્લે કર્યું છે, જે બહુ જ સરસ આર્ટિસ્ટ છે, એમને બી થેન્ક યુ. બધાને થેન્ક યુ. કેમ કે અમુક વસ્તુઓ મતલબ માઇનર વસ્તુઓ જે બી લોકો શીખવી રહ્યા હતા સેટ ઉપર, અને આ બહુ કેવું છે ઘરનું તો સોંગ કહેવાય જ, કેમ કે આખું જુનાગઢની અંદર શૂટ થયું છે ને આ ટીમ ઓલરેડી એવી છે જેની સાથે મેં વર્ક કરેલું છે મારી પહેલી ફિલ્મ તાંડવમમાં. તો આ ફિલ્મ પછી મેં એ લોકો સાથે કામ કર્યું. એ લોકો જેમ કે દાનિશ છે, સિદ્ધાર્થ છે, એ લોકોને તો મારા કરિયરના સ્ટાર્ટમાં જ્યારે હું કંઈ નહોતી ત્યારથી ઓળખું છું, લાઈક 8.5 વર્ષ પહેલાંથી ઓળખું છું. અને અત્યારે છેક કામ કરવાનો મોકો મળ્યો. દાનિશ સાથે મેં એક પોડકાસ્ટ કર્યું હતું, પછી અમારું ટ્યુનિંગ સારું બની ગયું એન્ડ ધેન અમે આ વર્ક કર્યું. અમારી પેર બી બહુ સારી લાગે છે, જોડી બી બહુ મસ્ત લાગે છે, લવ એંગલ રોમાન્સ બી બહુ સરસ લાગી રહ્યો છે. સો આવા સોંગ્સ હજુ અમે બનાવવાના છીએ આ ટીમ સાથે જ. તો પહેલાં આ સોંગ જોવો, આ સોંગને પ્રેમ આપો. તમને એન્ટરટેન કરવા માટે અમે બહુ મોટી મહેનત કરી છે અને હું ઈચ્છીશ કે તમે પ્લીઝ આ સમજો, બસ બીજું કંઈ મારે કેવું જ નથી. સો બસ મારી તબિયત ઠીક થઈ જાય એટલે હું આવા જ વ્લોગ્સ ફરીથી પોસ્ટ કરવાની ટ્રાય કરીશ. અને હજુ એક વ્લોગ બનાવું જ છું, તો મેં કીધું કે જીમ જાઉં છું ગાઈસ, પણ બોડી નથી બની. ઓકે, વધારે કંટાળાજનક વાતો નહીં કરું, ઓલરેડી 5 મિનિટ થઈ ગઈ છે. પણ લવ યુ. જેટલા લોકોએ બી અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, મારા ફ્રેન્ડ્સ, મારી ફેમિલી, મારી બીજી જે ફેમિલી છે જે છે તમે છો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર એપ્રિશિએશન્સ. હું બહુ ગ્રેટફુલ છું તમને લઈને એન્ડ થેન્ક યુ. બાય. લવ યુ.